મારી દ્વારિકા મને બોલાવે છે, કારણ કે હું ઘણા વખતથી અહીંયા છું અને એમણે પાંડવોને કીધું છે કે હવે મારે દ્વારિકા જવું છે, તો મને દ્વારિકા માટે રવાના થવા દો. હા, અને આમ જ્યાં પ્રભુ બહાર નીકળવા ગયા છે બધાની રજા લઈને, અને તેવા વખતે ઉત્તરા, જેના ગર્ભમાં અભિમન્યુનો ગર્ભ નાનું બાળક છે, અને એ ઉત્તરા દોડતી દોડતી પ્રભુની પાસે બૂમો પાડતી આવી છે, હે પ્રભુ, હે દીનાનાથ, મને બચાવો, મને બચાવો, તમારા સિવાય મારું કોઈ રક્ષણ ન કરી શકે. પાહી પાહી જગન્નાથ, ભક્તા નામ અભયમ કરો. જ્યારે એકવાર બધી કથાને સાઈડ પર મૂકજો, પણ મારી વાત એક મારા હૃદયની સાંભળી લેજો. ભાવથી, પ્રેમથી એનું નામ સ્મરણ કરતા રહેજો. આંખ બંધ કરો ને તમને એની છબી દેખાય ને એવું કંઈક કરજો. અને આમ જ્યાં ઉતરાએ બૂમ પાડીને પાહી પાહી જગન્નાથ, ભક્તા નામ અભયમ કરું, એટલે ભગવાને પોતે જે રથ પર ચડતા હતા ને એ પોતાનું પિતાંબર આમ હાથમાં પકડીને નીચે ઉતરી ગયા છે સડસડાટ, અને ઉત્તરાની સામે ઊભા છે. હવે જ્યાં કૃષ્ણ ઉત્તરાની સામે ઊભો છે ત્યાં પછી બીજાની કારીગરી શું ફાવે, પણ ખબર પડી છે ભગવાનને ધ્યાનમાં શું અસ્વસ્થામાં એ જ્યારે કોઈ કારી નથી ફાવીને ત્યારે એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અને આ બ્રહ્માસ્ત્ર એણે કોની પર છોડ્યું છે? ઉત્તરાના ગર્ભમાં જે એકમાત્ર પાંડવોનો અંશ બચ્યો છે, વંશ બચ્યો છે, એની પર જ્યારે એમણે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, ઉત્તરાના ગર્ભમાં લાઈ પડે છે, દાજ પડે છે, અને આ તાપથી એનો શરીરના અંગે અંગ બળી રહ્યા છે. ત્યારે ઉત્તરા દોડતી આવી છે અને પ્રભુના ચરણોમાં આવીને કીધું છે, પ્રભુ બચાવી લો, તમારા સિવાય મારા ગર્ભનું રક્ષણ કઈ નહીં થાય. ઉત્તરાએ આજીજી કરી છે, બે હાથ જોડ્યા છે અને પ્રભુને કીધું છે, પ્રભુ મને ના બચાવો ને, મારા શરીરને રક્ષણ ન થાય ને તો કોઈ વાંધો નહીં, પણ મારા બાળકને બચાવો, મારા ગર્ભમાં મારું બાળક બળી રહ્યું છે, પ્રભુ દયા કરો. પ્રભુએ એને આ મંદ હાસ્ય કરીને હાથ આમ આશીર્વાદ આપીને ચૂપ કરાવી છે, આશ્વાસન આપ્યું છે. ઉત્તરા ભગવાનની સામે ઊભી છે અને એવા જ સમયે ભગવાને અંગુષ્ઠ બરાબર કહેવાય છે, ગુણીજનો કહે છે, અંગુષ્ઠ બરાબર પોતે શરીર ધારણ કર્યું છે, દિવ્ય સ્વરૂપે ઉત્તરાના ગર્ભમાં ભગવાન ગયા છે. જો ધન્ય માતા છે કે એના ગર્ભમાં ભગવાન આવ્યા છે. હા, એક માં દેવકી ધન્ય છે કે એના ગર્ભમાં ભગવાન રહ્યા છે. બીજી ઉત્તરા ધન્ય છે કે જે નાનકડી અમથી દીકરી છે. હા, એ નાનકડી અમથી દીકરીના ગર્ભમાં ભગવાન આવ્યા છે અને આવીને ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ ધારણ કર્યું છે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા છે ભગવાને, અને મંદ મંદ સ્મિત કરતા ભગવાન આ ગર્ભની આગળ પાછળ આમ ફરી રહ્યા છે. આગળ પાછળ ભગવાન ફરી રહ્યા છે. મોરલી વાળો મારો વાલો, અને માથે મોર મુગટ લાવતો ડોલતો ડોલતો ફરી રહ્યો છે, ગર્ભનું રક્ષણ કરી રહ્યો છે. અને એવા સમયે અંદર જે ગર્ભ છે ને એણે આના દર્શન કર્યા છે ભગવાનના. જ્યારે બ્રહ્માસ્ત્રની અસર બંધ થઈ છે, શાંત થયું છે બ્રહ્માસ્ત્ર ભગવાનના તેજથી, અને તેવા વખતે આ નિષ્ફળ બનેલું બ્રહ્માસ્ત્ર ભગવાનના તેજને કારણે નિષ્ફળ બન્યું છે. બન્યું છે એવું કે જે અંદર ગર્ભ હતો એને પણ ભગવાનના દર્શન થયા છે. અહો ભાગ્ય એના. હવે જેને ગર્ભમાં દર્શન થયા હોય એ જીવ તો જેવો તેવો ન હોય. હા, અહીંયા ભગવાને જ્યારે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે.